સુરત પુણા વિસ્તારની સમ્રાટ સોસાયટીમાં રહેતા રહીશો ઉપર એપાર્ટમેન્ટ નમી જવાની દહેશતને લઈ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને જબરદસ્તી રોડ પર ખસેડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. રહીશોનો દાવો છે કે બિલ્ડિંગની સલામતીને લઈ કોઈ પુષ્ટિ કર્યા વિના એસએમસી અધિકારીઓએ તેમને અચાનક ખાલી કરવાનો હુકમ આપ્યો, જેમાં કેટલાક લોકોને રાતોરાત બહાર કાઢવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા દબાણ શાખાએ ડ્રેનેજ લાઇન કામગીરી બાદ ઇમારત નમી જશે તેવા ભયથી રહીશોને જલ્દી બહાર કાઢ્યા. કેટલાકને કોમ્યુનિટીમાં શિફ્ટ કરાયા, જ્યારે અન્ય સગા સંબંધીઓ પાસે ગયા. કોઈ વરિષ્ઠ અધિકારી સ્થળે હાજર ન હતો. અશોક વાટિકાથી સહયોગ સોસાયટી તરફની ડ્રેનેજ લાઇન ખોદતી વખતે ખાડીના બીમ દૂર કરવાથી એક ભાગ બેસી ગયો હતો, જેથી ઇમારતને જોખમ ઊભું થયું. એસએમસી દ્વારા તાત્કાલિક પુરાણ કામ કરવામાં આવ્યું. રહીશો અનુસાર ગઈ કેટલીક રાત્રિઓથી બિલ્ડિંગની દિવાલોમાં દરારો અને માળખાકીય નબળાઈ જોવા મળી હતી, પરંતુ એસએમસીએ કોઈ તકનીકી તપાસ અથવા સલામતી ઓડિટ કર્યા વિના જ રહીશોને તાત્કાલિક મકાન છોડવાનું કહ્યું. કેટલાક પરિવારોને તેમના સામાન સાથે રોડ પર રાખવામાં આવ્યા, જ્યાં તેઓ હવે માનવીય સંકટની સ્થિતિમાં જીવન જીવી રહ્યાના આક્ષેપ કર્યા છે.